Hello kids, my name is Miss Morsuriya Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to continue the topic of story writing. આપણે લોકોએ last session માં શું કર્યું એ બધું ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. So in the first session we learned that there are 5 elements. Story writing elements. Which are those 5 elements? Number 1 is characters. You have to figure out the characters of the story. તમારે first characters decide કરવાના છે. Number 2 is setting, where the story is based on. What time era is that? કયા ટાઈમ બહુ પહેલાની વાત છે, અત્યારનો recent time છે, કઈ જગ્યાની સ્ટોરી છે, સિટી, વિલેજ, કન્ટ્રીસાઇડ, ક્યાંની. Then theme, what will be the theme of the story? Moral શું લર્ન કરશું આપણે? 4 conflict, that is problem caused in the story. Then 5 resolve, how was the problem solved? Problem solved. કઈ રીતે પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કર્યો હતો. So these are the 5 story elements which are required whenever we are writing a story. જ્યારે બી ક્યારે આપણને સારી સ્ટોરી લખવી હોય ત્યારે આપણને લોકોને આ 5 એલિમેન્ટ્સ ની રિક્વાયરમેન્ટ હશે. ઇફ કેરેક્ટર્સ નહીં હોય તો સ્ટોરી લખાશે નહીં. ઇફ સેટિંગ્સ, ટાઈમ સેટિંગ્સ નહીં હોય, કઈ ટાઈપ બધી રિયલિસ્ટિક નહીં લાગે, સ્ટોરી આમ ઇન્ટરેસ્ટિંગ નહીં લાગે, આપણને વાંચવાની ઈચ્છા ન થાય ડિટેલ્સ વગરની સ્ટોરી હોય ને. થીમ, તો થીમ વગર ઇટ ઇઝ વે, રાઈટ, કે મોરલ આપણને કંઈક લર્ન કરવું જોઈએ, આપણે સ્ટોરીમાંથી કંઈક લર્ન કરી શકીએ છીએ, રાઈટ. કોન્ફ્લિક્ટ એટલે પ્રોબ્લેમ તમે લોકો કયો આવ્યો, કયો નહીં, કેવી રીતે એ પ્રોબ્લેમને સોલ્વ કર્યું. સો આપણે લોકો ફર્સ્ટ 2-3 થિંગ્સ જે છે મેઇનલી આજે એના પર ફોકસ કરશું. કેરેક્ટર્સ અને સેટિંગ્સ. કેવી રીતે તમે કેરેક્ટર્સને ડિસ્ક્રાઇબ કરી શકો છો, કઈ રીતે તમે કેરેક્ટર્સ ને લેવાના છે ઈ, અને સેટિંગ્સ કઈ રીતના હોઈ શકે છે. ઓકે, સો ટુડે મેઇનલી વી આર ગોઈંગ ટુ ફોકસ ઓન ધીસ 2 થિંગ્સ. આ બે વસ્તુ પર આપણે લોકો ફોકસ કરવાના છીએ. ઓકે, બટ બિફોર વી ડુ ધેટ લેટ અસ હેવ અ ક્વિક રીકેપ. સો દીદીએ તમને લોકોને ફર્સ્ટ સેશનમાં શીખડાવ્યું કે આ 5 એલિમેન્ટ્સ હોય છે. પછી તમને એ બી શીખડાવ્યું કે 5 એલિમેન્ટ્સને ખાલી તમારે ફ્રેમ છે એમાં તમારે ખાલી વર્ડ્સ ઇનપુટ કરવાના છે, આઈડિયાઝ ઇનપુટ કરવાના છે. પછી થોડુંક તમે સેન્ટેન્સ ફોર્મેશન કરી નાખશો, થોડુંક તમારું ઇનપુટ દેશો તો એ આખી સ્ટોરી ફોર્મ થઈ જ જશે, રાઈટ. ઇન ધ સેકન્ડ સેશન દીદી told you a story, દીદી gave you a story in which તમારે લોકોએ શું કરવાનું હતું, આ ફ્રેમમાં ઈ સ્ટોરી સાંભળીને બધી વસ્તુ ફિલ અપ કરવાની હતી, રાઈટ. નાઉ સ્લોલી વી આર ગોઈંગ ટુ મૂવ ફોરવર્ડ. ધીમે આપણે લોકો આગળ વધવાના છીએ, રાઈટ. સો ટુડે વી આર ગોઈંગ ટુ સોલ્વ એન્ડ ડુ ધેટ. લેટ્સ બિગિન, લેટ્સ મૂવ ઓન વિથ ધ ફર્સ્ટ થિંગ. Okay, so now we are mainly going to focus on the character side, right? So whenever we are writing about a character, we are thinking about a character, what are the things which we need to describe is given here. So suppose this is a character of a boy. You have to first come up with a name such as Flynn, Tom, નામ, શ્યામ, એટસેટ્રા. કે આવી રીતે તમારે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ કમ અપ વિથ અ નેમ. તમારે પહેલા એની માટે નેમ વિચારવાનું છે which you love, તમને ગમતું હોય એવું. પછી તમારે જોવાનું છે ઓન ધી ઇનસાઇડ એન્ડ ઓન ધી આઉટસાઇડ, એટલે અંદરથી માણસ કેવું છે અને બહારથી દેખાવમાં કેવું છે એ તમારે લોકોએ ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. સો ઓન ધી આઉટસાઇડમાં કયા ક્વેશ્ચન હોય?
હાઈટ તો એમાં એમ નથી લખવાનું કે 5 ફૂટ 4 ઇંચ એવી રીતે નથી લખવાનું. તમારે લોકો એવી રીતે લખવાનું છે કે હી tall handsome boy called dash dash dash. so tall કે છે, શોર્ટ છે, એનાથી એની લાઈફમાં કઈ અસર થાય છે કે નહીં બધું. સો વોટ ઇઝ ધ હાઇટ, વેધર ધ પર્સન, ધ કેરેક્ટર વિચ યુ આર ચૂઝિંગ ટુ રાઇટ ઇઝ ટોલ, શોર્ટ or timid. okay, what is the complexion કેવો છે, લુક કેવું છે, એટલે તમે બર્થમાં કેવું કઈ છે. સો તમારા માઇન્ડમાં તમે રાઇટિંગમાં બધી વસ્તુ ઇન્ક્લુડ ના કરો તો ચાલે, પણ તમે જ્યારે ઇમેજિન કરો ત્યારે તમારા માઇન્ડમાં એ કેરેક્ટરનું પિક્ચર ક્લિયર હોવું જોઈએ, જેથી તમે કોઈ બી પર્ટિક્યુલર કેરેક્ટરને ઇમેજિન કરીને તમારી સ્ટોરી બિલ્ડઅપ કરી શકો. આ બધી ડિટેલ્સ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. આ બધી ડિટેલ્સ તમે સ્ટોરીમાં લખો કે ના લખો દેટ ઇઝ ફાઇન. આમાંથી એકાદ વસ્તુ લખો, ના બી લખો તો બી ચાલશે, બટ તમારા માઇન્ડમાં ઇમેજિનેશન ક્લિયર કરવા માટે યુ શુડ હેવ ધ પરફેક્ટ ઇમેજ ઓફ યોર કેરેક્ટર. તમારા કેરેક્ટરની પરફેક્ટ ઇમેજ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. ઓકે, નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોમ્પ્લેક્શન? ફેર છે, ડલ છે, ડાર્ક છે, ડસ્કી છે, વિટિશ છે. સો ધીઝ ઓલ આર કોમ્પ્લેક્શન. વિટિશ એટલે ઘઉંવા કલર. આપણે ઇન્ડિયન સ્કિન ટોન ઓલરેડી વિટિશ હોય છે, ઘઉંનો જે કલર હોય ને એ ટાઈપ. પછી ડાર્ક છે એટલે થોડુંક ઓન ધ હાયર સાઈડ. દેન ફેર છે એટલે ગોરા. સો ઇન ઓલ ધોઝ મેનર્સ તમારે કોમ્પ્લેક્શન તમારા કેરેક્ટરનું ડિસાઇડ કરવાનું છે. કલર ઓફ ધ હેર, કલર ઓફ ધ આઈઝ, એ બધું ડિસાઇડ કરવાનું છે. એન્ડ હાઉ ડઝ ઇટ લુક, ઇઝ ઇટ પ્રિટી, ઇઝ ઇટ not that good, is handsome, whatever you feel like making your character, the key is in your hand. તમારા હેન્ડમાં કી છે, તમારે તમારા કેરેક્ટરને કેવું બનાવવું છે, કઈ ટાઈપનું બનાવવું છે, રાઈટ. then the next is on the inside, અંદરથી કઈ ટાઈપનું કેરેક્ટર છે. now if we are describing a person also, આપણે કોઈ પર્સનને ડિસ્ક્રાઇબ કરતા હોય ત્યારે બી એવું થાય જ છે કે આપણે લોકો કહેતા હોય કે આ તો બહુ આમ સારી છે પણ આમ પ્રોબ્લેમ છે, તો આપણે ખબર જ છે કે કેવી કેવી વાતો કરતા હોય. તો આપણે લોકોનું આપણું કેરેક્ટરને કેરેક્ટરિસ્ટિક્સ ડિસાઇડ કરવાના છે. જેમ કે ધ કેરેક્ટર વિચ યુ હેવ ડિસાઇડેડ અપોન ઇઝ કાવર્ડ, ડરપોક છે. પછી ધ કેરેક્ટર યુ હેવ ડિસાઇડ અપોન ઇઝ નાઇસ ઇન નેચર, ફ્રેન્ડલી. સો આવી રીતે તમે તમારા કેરેક્ટરના કેરેક્ટરિસ્ટિક્સ તમારા માઇન્ડમાં સેટ કરી શકો છો, રાઈટ. સો ધીઝ આર ઓલ ધ થિંગ્સ વિચ યુ નીડ ટુ કીપ ઇન યોર માઇન્ડ while you are deciding a character. now why am I telling you to do so? દીદી તમને શું કામ કહે છે આ બધું કરવાનું? because it should be clear in your mind. તમારા માઇન્ડમાં જો કેરેક્ટર જ ક્લિયર નહીં હોય કે કેવું દેખાય છે, કઈ ટાઈપનું છે, તો તમે ઇમેજિન નહીં કરી શકો ઓન ધ લાર્જર સ્કેલ કે તમારે સ્ટોરીને કઈ રીતે લઈ જવી છે. તમારા માઇન્ડમાં કેરેક્ટર ઇમેજિનેશન પરફેક્ટ હશે તો તમે એ કેરેક્ટરને ડિફરન્ટ પ્લેસીસ પર લઈ જઈ શકશો. સો વિચ આર ધ થિંગ્સ વિચ યુ નીડ ટુ ટેક કેર ઓફ on the outside? what is the height, what is the complexion, color of the eyes, hair, and how does it look? Then in the inside you have to think about the characteristics of the character, right? So these are the things. Now let us move on to the next thing. Let's do that. Okay, so as we have talked upon the things like we have to decide the characters, characteristics and looks and everything, તો કયા વર્ડ્સ છે તમે યુઝ કરી શકો છો while you are deciding upon is first thing what is the height. માં તમે લખી શકો the character is tall, is short, is average. so these are the three words which you can use while you are describing the height of the character. તમે જ્યારે કેરેક્ટરની હાઈટ ડિસ્ક્રાઇબ કરતા હો ત્યારે તમે આ બધી વસ્તુઓ યુઝ કરી શકો છો. then કોમ્પ્લેક્શન, રોઝી એટલે પિંકિશ ટોનમાં કોમ્પ્લેક્શન આવતો હોય તો એ રીતે. ફેર એટલે બ્રાઇટ વ્હાઇટ. દેન ડસ્કી એટલે લાઇટ બ્રાઉન. દેન વિટિશ એટલે તમે ઘઉંનો કલર જોયો ને, ઘઉં જેવું કલર હોય ને એકદમ બ્રાઉનિશ વ્હાઇટ જેવું. અને ડાર્ક એટલે એકદમ ડાર્ક ચોકલેટ ટાઈપ કલર્સ જે હોય ને. So these are the words which you can use to describe a character. તમે આ બધા words use કરીને character ને describe કરી શકો છો. Now we are going to see the color of the hair, eyes and everything.
So let us move on to that. Okay, then the next thing which we were supposed to write down was the color of the eyes and the hair and everything, right? So what can be the color of eyes? Eyes color can be blue, eyes color can be brown, eyes color can be black, gray, green, hazel. Now you will ask, what is hazel? So hazel is a mixture of green and brown kind of eyes which can change colors due to sunlight, right? Sunlight ના કારણે ચેન્જ બી થઈ શકે છે એનો કલર્સ. ક્યારેક તમને લોકોને ગ્રીન લાગે, ક્યારેક બ્રાઉન લાગે. બ્રાઉનિશ શેડનો જે હોય એ હેઝલ કહેવાય, રાઈટ? સો ધીસ આર ધ આઈ કલર્સ, રાઈટ? આ બધા કલર્સ હોઈ શકે છે આઈઝના. બ્લુ બી હોઈ શકે છે, ઘણાની આઈઝ બ્લુ કલરની હોય, ઘણાની બ્રાઉન કલરની હોય, ઘણાની બ્લેક હોય, ગ્રે બી હોય, ગ્રીન બી હોય અને હેઝલ, રાઈટ? So you can add adjectives like deep brown eyes, deep black eyes. એવી રીતે તમે adjectives એડ કરીને એને enhance બી કરી શકો છો, એને description તમારે એનું enhance બી કરી શકો છો. now color of hair માં શું તમે કહી શકો છો? black. એટલે આપણે નેચરલી ઇન્ડિયામાં તમે જુઓ તો બ્લેક કા બ્રાઉન હેર જ અવેલેબલ જોવા મળે છે. રેડ હેડ એટલે ઘણા લોકોના એકદમ બ્રાઉનિશ રેડ ટાઈપના હેર હોય ને એને રેડ હેડેડ કહેવાય. સો દે આર રેડ હેડેડ. ઓકે, ધેન blonde is yellowish whitish yellow જેવા કલર ના હોય જેના ઈ લોકોને blonde કહેવાય. તો આ કલર્સ હોઈ શકે છે. you have to decide that what you want your character to look like, right? So these are the words which you can use to describe your character, right? Now the last thing, look. Let's see. Now these are the words which you can use to describe the character, right? Beautiful છે, confident છે, pretty, angelic, gorgeous, handsome, cute. So these are different kind of words which you can use to show that how does your character look. તમારું character કેવું દેખાય છે in your mind એ તમારે લોકોએ કહેવાનું છે, રાઈટ? બ્યુટીફુલ એટલે તમને ખબર છે. કોન્ફિડન્ટ એટલે આમ કોઈ દિવસ ઢીલું પોચું ચાલતું ન હોય. ઇટ ઇઝ કોન્ફિડન્ટ, બોડી સ્ટ્રક્ચર, પોસ્ચર્સ ફાઇન હોય એવી રીતે. પ્રિટી મીન્સ beautiful and cute નું combination kind of a way. Angelic means એકદમ angel like તમને ફીલ થાય કે angel is on the earth, that type of feeling. Gorgeous એટલે breathtaking, એકદમ beautiful, એક પી આમથી આમ વસ્તુ ન હોય. There is gorgeous. Handsome, it is you generally used to describe the man, but it can be used for both, right? Handsome man ને યુઝ કરીએ છે. Cute એટલે એકદમ ક્યુટી પાય, આપણને જોઈને એના પર ગુસ્સો કરવાનું મન જ ના થાય. So these are all the words which you can use to describe your character. તમારા કેરેક્ટરને ડિસ્ક્રાઇબ કરવા માટે તમે આ બધા વર્ડ્સનો યુઝ કરી શકો છો. Now let us see the inside traits which we can use. So let's move on to that. Okay, so on the inside આપણે લોકોએ કઈ વસ્તુઓ હોઈ શકે? કેરિંગ છે કેરેક્ટરિસ્ટિક, કન્સિડરેટ છે, બીજાનું કન્સિડર કરે છે કે આનું એ બધી, કોન્ફિડન્ટ છે, બ્રેવ, સ્માર્ટ, કાઇન્ડ. સો ધીઝ આર ઓલ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વર્ડ્સ વિચ વી કેન યુઝ. ઘણી બધી વાર આપણે લોકો જોતા હોય કે સેલ્ફિશ હોય, બેડ કેરેક્ટરિસ્ટિક્સ હોય અમુક કેરેક્ટરના, તો એ બધાય તમારે લોકોએ આ ટાઈપના વર્ડ્સ જે છે એ યુઝ કરવાના છે, રાઈટ? સો these are the words, these are the characteristics which you can use for your character. તમારા કેરેક્ટર માટે તમે કયા વર્ડ્સ યુઝ કરવા માંગો છો, એનો નેચર કેવો છે, એનું બિહેવિયર કેવું છે, એ ડિસ્ક્રાઇબ કરતા વર્ડ્સ જે છે એને કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય, રાઈટ? સો these are the examples of the words which you can use to describe your character. Now we are going to see the settings માં કઈ વસ્તુ આવે એ આપણે લોકો જોવાના છીએ. So let's move on to that. Okay, so in the settings things what we are supposed to do, we are supposed to answer two questions. Like two questions ના આપણે આન્સર કરવાના છે, that is when and where. So when means ક્યારે સ્ટોરી થાય છે. So in when we will answer the question when does the story is taking place, right? In which
does the story take place? Right, in that you can write a long time ago, once upon a time, upon a time, એટસેટ્રા આ ટાઈપની વસ્તુઓ તમે લોકો લખી શકો છો. તો વેનમાં તમે એવું લખશો કે સ્ટોરી કયા સમયમાં ચાલુ થાય છે, કયા સમયની છે, રાજા મહારાજાના સમયની છે તો તમે એવી રીતે કિંગનું ને એનું ડિસ્ક્રિપ્શન આપો એટલે જૂના. પછી તમે ઘડી વન્સ અપોન અ ટાઈમ એટલે એક વારની વાત છે એમ કરીને ડિસ્ક્રિપ્શન આપી શકો છો. પછી અ લોંગ ટાઈમ અગો ધેર વોઝ અ ક્વીન. સો એમ કરીને તમે લોકો સ્ટોરી સ્ટાર્ટ કરી શકો છો. સો વેર ઇઝ ધ ક્વેશ્ચન વેર વી આન્સર ધેટ વેર ડઝ ધ સ્ટોરી ટેક પ્લેસ, કયા ટાઈમ ઝોનમાં સ્ટોરી જે છે ઈ આપણે લોકો લખીએ છીએ. વેર, નાઉ વેરમાં સિટી એરિયા, village area, country, countryside. Okay, so in this countryside એટલે તમને કન્ફ્યુઝન થશે. વેટ અ સેકન્ડ, દીદી તમને સમજાવે છે. હવે કઈ જગ્યામાં આ બધી સ્ટોરી is taking place ઈ આપણે વેર માં લખશું. એટલે કઈ જગ્યાએ, that is city area. સિટી જે છે એમાં તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બતાવો કે એની પાસે ફોન હતો, મોટું બિલ્ડિંગ હતું એટલે ખબર પડી જાય કે ઈ સિટી એરિયાની સ્ટોરી છે. વિલેજમાં તમે ફાર્મિંગ નું બતાવો, ફાર્મ્સ બતાવો, ઈ બધું બોલો એટલે ખબર પડી જાય કે વિલેજ એરિયાની છે. કન્ટ્રી એટલે ઇન્ડિયા, ચાઇના, ઈ રીતે તમે લોકો અલગ અલગ કન્ટ્રીનું ડિસ્ક્રિપ્શન આપીને લખાવી શકો છો. Then countryside means કે એવી જગ્યા which is far from city, જ્યાં તમે લોકો ફાર્મ્સ ને જોઈ શકો છો. પણ વિલેજ એરિયા અને સિટી એરિયાની વચ્ચેનો જે આખો પોર્શન હોય એને કન્ટ્રીસાઇડ કહેવાય. રાઈટ, સો ધીસ આર ધ પોસિબિલિટીઝ વેર કેન અ સ્ટોરી ટેક પ્લેસ. સ્ટોરી આવી બધી જગ્યાએ હોઈ શકે છે. રાઈટ, so these are the setting things which you need to take care of. Right, so in homework what you are supposed to do, you are supposed to write down the characteristics of your character. તમારે તમારું એક character build up કરવાનું છે. એ character ને first of all name દેવાનું છે. It can be a girl, it can be a boy, it can be an animal. પછી એનો look describe કરવાનો છે કે how does that character look, એ look કેવું દેખાય છે. પછી તમારે લોકોએ એ ડિસ્ક્રાઇબ કરવાનું છે કે એ કઈ ટાઈપનું છે. સો ઇન હોમવર્ક what you are supposed to do, you are supposed to draw a character. તમારે કેરેક્ટર ડ્રો કરવાનું છે. તમે જે રીતનું ડિસ્ક્રિપ્શન આપો છો એ પહેલા ડિસ્ક્રિપ્શન બધું લખવાનું છે અને ઇફ તમારાથી પોસિબલ હોય તો એનું ડ્રોઈંગ કરવાનું છે. નાનું જેવું આવડે એવું, જેવડું આવડે એવું. રાઈટ, સો આર યુ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધી હોમવર્ક? ઇન હોમવર્ક તમારે લોકોએ પહેલા એક કેરેક્ટર ડિસાઈડ કરવાનું છે. અ બોય, અ ગર્લ ઓર અ એનિમલ. પહેલા આપણે ચલો સ્ટેપ વાઇઝ લર્ન કરીએ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ wait a second. Step 1, decide upon the character. Boy, girl, animal, કાઈ બી તમે ચૂઝ કરી શકો છો. રાઈટ, સ્ટેપ 2, name the character ના નેમ આપો. સ્ટેપ 3, step 3 is describe the character. character ને describe કરો in writing. Step 4, draw the character.
right? So these are the four steps in which you are supposed to do the homework. First step માં શું કરવાનું છે, તમારે ડિસાઈડ કરવાનું છે તમને બોય જોઈએ છે, ગર્લ જોઈએ છે કે કોઈ એનિમલ કેરેક્ટર જોઈએ છે. આફ્ટર ધેટ તમારી એનિમલ જે કેરેક્ટર તમે ચૂઝ કર્યું એને નેમ આપવાનું છે, તમને જે નેમ ગમે. પછી તમારી કેરેક્ટરનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે કે એ દેખાવમાં કેવો છે અને એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, રાઈટ? એન્ડ ધેન તમારે એને ડ્રો કરવાની ટ્રાય કરવાની છે. નાઉ યુ નીડ ટુ રિમેમ્બર, તમે જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એની સાથે ડ્રોઈંગ શું થવું જોઈએ, મેચ થવું જોઈએ. એની સાથે જે ડ્રોઈંગ જે છે એ મેચ થવું જોઈએ. સો ધીસ વોઝ યોર સેશન ઇન વિચ યુ આર સપોઝ ટુ મેક અપ યોર ઓન કેરેક્ટર. તમારે તમારું કેરેક્ટર બનાવવાનું છે, right? So this was your session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.